બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો હાલોલમાં તસ્કરોનો આતંક, બે બંધ મકાનોમાંથી લાખોની ચોરી। પંચમહાલના હાલોલ ખાતે દાવડા રોડ પર આવેલી સંતનગર સોસાયટીમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો છે। એક મકાનમાંથી 8 થી 10 લાખના દાગીના અને ₹50,000ની રોકડ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। ચોરોએ સીસીટીવી કેમેરા તોડી વાયર કાપી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ડીવીઆર કબજે લઈને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે। 15 તારીખે હું ઘરે નહોતી અને જ્યારે સવારે 16 તારીખની સવારે હું ઘરે આવી 5:30 વાગે ત્યારે મેં જોયું કે મારા ઘરનું તાળું તૂટેલું હતું અને લોક એ લોકોએ તોડ્યું નહોતું। એ લોકોએ પેલું લોકવાળું જે કુંડી વાળીએ ને એ કાપી નાખ્યું અને પછી હું અંદર ગઈ રૂમમાં જોવા માટે। તો રૂમમાં જોયું તો તિજોરી તૂટેલી હતી, બધા કપડાં વિખરાયેલા હતા। તિજોરીમાંથી સોનું હતું, બધા ચાંદી હતા, જે સોનું ને ચાંદી મળાઈને ઓછામાં ઓછા 8-9 લાખના હશે અને 50,000 રૂપિયા કેશ હતા। એ બધું ગાયબ હતું। બધા જે દાગીનાના ડબ્બા હતા એ બધું વિખરાયેલું હતું બેડ પર। પછી હું બહાર આવીને મેં સામે બી જોયું, સામેનો દરવાજો ખુલ્લું હતું। પછી હું થોડીક વાર પછી મને એમ કે અંદર કોઈ છે, એમની એક્ટિવા મૂકેલી હતી। પાછી હું અંદર ગઈ, પછી મેં બાજુવાળાનો દરવાજો ખટખટાયો, બધાને બોલાયા કે આવી રીતે મારા ઘરે થયું છે। પછી સામેવાળાનું બી ખુલ્લું હતું તો અમને એવું થયું કે એમના ઘરે બી થયું છે। તો અમે અંદર જોવા ગયા તો એમના ઘરે બી સેમ કન્ડિશન હતી। પછી અમે બહાર આવ્યા, અમે પોલીસને ફોન કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન એટલે ફોન પર જ કરાયું અને પોલીસને બોલાયા। પછી 9 વાગે અમે પોલીસ સ્ટેશન જઈને એપ્લિકેશન લખીને બ્લેન્ક પેપર પર એમને કમ્પ્લેન લખાઈને આવ્યા। પછી પોલીસવાળા 10-10:30 બાજુ એ લોકો ચેક કરવા આવ્યા, બધું એમને ચેક કર્યું, એમના રીતે બધું ફોટો ને બધું પાડીને લઈ ગયા અને પછી 1-2 કલાક પછી એ લોકો સીસીટીવી કેમેરાનું ફૂટેજ લેવા આવ્યા, જે હાર્ડ ડિસ્ક લઈને ગયા એ લોકો। અને એ પછી અત્યાર સુધી બધું ઇન્વેસ્ટિગેશન હજુ ચાલે જ છે। કાલે અમે લોકોએ ફૂટેજ જોયું પણ એ ફૂટેજમાં થયું છે એવું કે આજે 3 સીસીટીવી કેમેરા છે, એ લોકો આવ્યા છે 2:3 જેવું અને એમાંથી સૌથી પહેલાં એ લોકો આવીને આ કેમેરો જે ઊંચું કરી નાખ્યું છે અને વાયર કટ કરી નાખ્યા છે। જેમ તમે લોકો આમાં જોઈ શકો છો, આ બાજુવાળું વાયર કટ છે અને 3 કેમેરાના કનેક્શન એક જ વાયરમાં હતા। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા,
સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.